હેલો. હલો સાંભળો, આવતા આવતા દૂધ લેતા આવજો ને. હા, કેમ ઢીલી છે એકદમ? આ જો ને યાર, કપડા અંદર સુકાવવા પડે છે, ઘરનું બધું કામ બાકી છે, કચરા પોતું. હું શું કહું છું, હા, સાવણીને પાણીમાં પલાળી કચરો કાઢો તો કચરા પોતું એક સાથે ના થઈ જાય? તમે યાર. એટલે આ તો મેં તારી સ્ટાઇલમાં તને સમજાયું. તું છોકરાઓને જે રીતે ભણાવે છે ને એ રીતે. શું ભણાયું એવું મેં? શું ભણે? અરે છોકરાઓને શું સમજાવ્યા? શું? જે લોકો મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વેહિકલ પર ભગવાનના દર્શન કરી લે એને માર્ગદર્શન કહેવાય. અરે એ તો હવે જવા દે. એમાં શું થયું? હા, એટલે એ તો શબ્દો છે ને, છૂટા પાડીને હું મારી રીતે સમજાવતી હતી એમ. અરે માર્ગદર્શન એને કે માર્ગદર્શન એટલે ગાઈડન્સ કહેવાય. હા, પણ હવે છોકરાઓને કોઈ વિરોધ નથી ને. તો ના જો ને, એમને ક્યાં ખબર છે કશું. સારું હવે. એટલે આ તારા લોજિક પ્રમાણે તો શર્ટ ઉપર ચા પડે તો એને ટી શર્ટ કહેવાય એમ ને? જવા દો ને, મારો સેટ પણ મૂડ નથી હવે. તમે દૂધ લેતા આવજો. સારું, ચાલ મૂડમાં. તું એકદમ સરસ મૂડમાં આવી જા. ચાલ, આવું હારી નથી લાગતી. આના આરામ કર, ના થતું હોય તો જેટલું થાય એટલું કર, બાકી આરામ કર. સારું. એ બિચારી ઢીલી પડી ગયેલા. પણ આ તમારે દૂધની થેલી લઈને જવાની છે, 2 રૂપિયા ભાવ વધી ગયા છે. ના, પણ અમારો દૂધવાળો ભાવ નથી વધારતો, એ ખાલી પાણી વધારે છે.